પ્રવૃત્તિ તથા મોહ પ્રવૃત્ત થયેલા હોય તેનો જે દ્વેષ કરતો નથી તથા નિવૃત્ત થયેલા હોય તેની આકાંક્ષા રાખતો નથી, જે ઉદાસીન પેટે રહેલો ગુણોથી જરા પણ ચલતો નથી, ગુણો જ વર્તન કરે છે એમ જાણી જે રહે છે ને કાંઈ ચેષ્ટા કરતો નથી, જેને સુખ તથા દુઃખ સમાન છે, જે સ્વસ્થ છે, જેને માટીનું ઢેફું પથ્થર તથા કાંચન સમાન છે, જેને પ્રિય તથા અપ્રિય સમાન છે, જે ધીર છે, જેને પોતાની નિંદા તથા સ્તુતિ સમાન છે, જે માન તથા અપમાનમાં પણ સમ છે, તેને મિત્ર તથા શત્રુપક્ષ સમાન છે, અને જેને સર્વ આરંભોનો સર્વતા ત્યાગ કરેલો છે તે ગુણાતીત કહેવાય છે. હે પાંડવ, સદગુણનું કાર્ય પ્રકાશ અથવા જ્ઞાન, રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ અને તમોગુણનું કાર્ય મોહ. તેઓને ગુણોના જ કાર્ય જાણી જે તેઓનો દ્વેષ કરતો નથી, તેમજ નિવૃત્ત થયા હોય તો તેઓની આકાંક્ષા અથવા ઈચ્છા રાખતો નથી, જે ગુણથી પર આત્માના દર્શનથી તૃપ્ત હોવાથી આત્માથી જુદા ગુણોના કાર્યમાં સર્વ મારા નથી એમ સમજી ઉદાસીન રહે છે, જેને ગુણોથી દ્વેષ કે આકાંક્ષા ઉત્પન્ન થતી નથી, ગુણોથી જે જરા પણ ચડતો નથી, ગુણોના પ્રકાર વગેરે સર્વ કાર્યોના ગુણોની જે પ્રવૃત્તિ એમ જાણી તટસ્થ રહે છે, ગુણ નચાવે તેમ પોતે ચેષ્ટા કરતો નથી, જે પોતે પ્રભુમાં મગ્ન રહેનાર હોવાથી સત્વનું કાર્ય સુખ તથા રજોગુણનું કાર્ય દુઃખ વગેરે જેને સમાન છે, તેમજ માટીનું ઢેફું પથ્થર તથા સુવર્ણ જેને સમાન છે, તે ધીર પુરુષને પ્રિય અથવા અપ્રિય તેમજ પોતાની નિંદા તથા સ્તુતિ તથા માન, માટીનું ઢેફું પથ્થર તથા સુવર્ણ પણ જેને સમાન છે, તે ધીર પુરુષની પ્રિય તથા અપ્રિય તેમજ પોતાની નિંદા તથા સ્તુતિ તથા માન અપમાન તેમજ મિત્ર શત્રુ સમાન છે, ને જે દેહના અભિમાનથી તથા સર્વ કર્મોનો ત્યાગ કરે છે તે ત્રણેય ગુણને તરી જાય છે, તે ગુણાતીત છે. ભાઈ, સૌથી પહેલી વાત સમજ કે સત્વ ગુણ વધે તો વ્યક્તિ શાંત સ્વભાવ વાળો થાય, રજોગુણ વધે તો એનામાં રજોગુણના ધર્મ આવે, તમોગુણ વધે તો એનામાં તમોગુણના ધર્મ આવે. જ્યારે વ્યક્તિને આ જ્ઞાન થાય છે, જ્યારે વ્યક્તિને આ જ્ઞાન થાય છે કે આ બધા ગુણોનું કાર્ય છે, આ જગતના માનવોનું કાર્ય નથી. સત્વગુણ હોય સાત્વિક બુદ્ધિ આવે, રજોગુણથી મોશોક કરવાનું મન થાય, તમોગુણ આવે તો તમોગુણી સ્વભાવ થઈ જાય ને તે પ્રમાણે વ્યવહાર કરે. તો જે આત્મારામ થયેલો વ્યક્તિ છે, જે યોગી છે, એ બીજાને એ દ્રષ્ટિથી જુએ છે કે આ બિચારો ગુણને આધીન લઈને પોતાનું કાર્ય કરે છે, એમાં એનો કોઈ દોષ નથી એવું એને જ્ઞાન થાય છે. અને જ્ઞાન થવાનું પરિણામ શું આવે છે કે એને બીજા પ્રત્યે અભાવ આવતો નથી. આ સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ એ થઈ જાય, સમજે કે નહીં? બીજાના પ્રત્યે અભાવ ના આવવો એ સૌથી મોટામાં મોટો ગુણ છે. પછી બીજું શું થાય છે તો કે એના કારણે એને બીજા ઉપર અભાવ ના આવે, ક્રોધ નથી આવતો, બીજા પ્રત્યે એને દ્વેષ થતો નથી. આ એનો મોટો પ્લસ પોઈન્ટ થઈ જાય. અને એ રીતે પોતે પર થઈ જાય છે. પછી જે લોકો નિવૃત્તિ અનુભવે છે, એટલે મતલબ જે લોકો યોગી જેવા થઈ ગયા છે, એનાથી ઘણો પ્રભાવિત ન થાય. અને જે લોકો માયામાં ને ગુણોમાં ઘસડાયા કરે છે, એનાથી એની અભાવે ના આવે, એનું મન ભગવાનમાં સ્થિર હોય. ઘણા સંતો સાધુ સંતોને જોઈને એનાથી ઘણો પ્રભાવિત ન થાય. અને જે લોકો દુરાચારી છે એને જોઈએ એને અભાવે ના આવે.
બંનેમાં એનું મન સ્થિર થઈ જાય. પછી ભગવાન આજ્ઞા કરે છે કે સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતામાં એનું મન સમાન થઈ જાય છે. પછી એની આગળ સોનું મૂકો, પથ્થર મૂકો, હીરા મૂકો, માણેક મૂકો, કોઈ પણ વસ્તુ મૂકો, એનું મન એમાંથી ચલિત થતું નથી. પોતે મનથી આત્મારામ બની જાય છે. અને બીજું, આ બધું ભગવાનની ઈચ્છા થાય છે, ભગવાન કરે છે એમ માને છે. અને એમ માને છે એટલે નરસિંહ મહેતા યોગી છે. અને યોગી નરસિંહ મહેતા એ ભાવને આ રીતે વ્યક્ત કરે છે. નરસિંહ મહેતા શું કે છે? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, યોગી યોગેશ્વરા કોક જાણે. હું કરું એ જ અજ્ઞાનતા. વ્યક્તિને એમ થાય કે આ બધું મેં કર્યું, હકીકતમાં એ કરતો નથી, એને ગુણ કરાવે છે. તો હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, યોગી યોગેશ્વરા કોક જાણે. આ વાત કોને ખબર પડે? જે યોગી હોય ને એને આ વાત સમજાય કે આ બધું ભગવાન કરાવે છે. આખું જગત ભગવાનની લીલા છે ને ભગવાન કરાવે છે. એમ જગત નાચી જાય છે. એને એમ થાય છે કે મેં કર્યું, એને નથી કર્યું, આ ભગવાન ઉપરથી કરાવે છે. નરસિંહ મહેતા આગળ કે છે, નીપજે નર થકી તો કોઈ નવ રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાય ને રંક કોઈ દ્રષ્ટિ આવે નહીં, ભવન પર ચક્ર રાખે. નીપજે નર થકી તો કોઈ નવ રહે દુખી. જો મનુષ્યનું પોતાનું ધાર્યું થતું હોય તો આ જગતમાં કોઈ દુખી ન હોય. પોતાના શત્રુઓને મારી નાખે અને મિત્રોને જીવતા રાખે. કોઈ પોતાના શત્રુને મારી શકતું નથી. કેમ? એનો મોતનો સમય હજી આવ્યો નથી, એટલે શત્રુને કોઈ મારી શકતું નથી. અને મિત્ર કદાચ ઉપર જતો રહે તો એને કોઈ બચાવી શકતું નથી. કેમ? કંટ્રોલ ઉપર વાળાના હાથમાં છે. નીપજે નર થકી તો કોઈ ન રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાય ને રંક કોઈ દ્રષ્ટિ આવે નહીં, ભવન પર ચક્ર રાખે. પછી નરસિંહ મહેતા આગળ કે છે, જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેહને તે સમયે તે જ પહોંચે. નરસિંહ મહેતા કે છે, જેના ભાગ્યમાં જ્યારે જે લખાયું હોય એને એટલું એ સમય મળે છે, એના પેલાય નથી મળતું અને એનાથી વધારે નથી મળતું. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેને તે સમયે તે જ પહોંચે. એનાથી વધારે કઈ મળતું નથી. આ જયારે જ્ઞાન એને થઈ જાય છે ત્યારે એ બધાની સ્તુતિ અને નિંદાથી પર થઈ જાય છે. એ કોઈના પ્રત્યે અભાવથી કે ઘણા પ્રેમથી જોતો નથી. પછી એની દશા કેવી થઈ જાય? ઘાયલ કે છે એવી થઈ જાય. ઘાયલ શું કે છે? અમૃત ઘાયલ. પધારું છું પીવા ખાતર, પીવાથી કામ રાખું છું, સુરાલયમાં કદી હું વ્યર્થ પંચાતો નથી કરતો. જે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ જગતને જોતો થાય પછી એનો સ્વભાવ અમૃત ઘાયલ કે છે એવો થઈ જાય. પધારું છું પીવા ખાતર, પીવાથી કામ રાખું છું, સુરાલયમાં કદી હું વ્યર્થ પંચાતો નથી કરતો. દર્શન કરવા ગયા હોય, દર્શન કરવાની વાર હોય, એક બાજુ શાંતિથી બેઠો માળા કરે, કાં તો શ્રી કૃષ્ણ શરણમ કરે, આખી દુનિયાની પંચાયત ત્યાં કરવાનો બેસી જાય. પધારું છું પીવા ખાતર, પીવાથી કામ રાખું છું, સુરાલયમાં કદી હું વ્યર્થ પંચાતો. એનું માનસ આવું થઈ જાય. એના માટે એને પ્રયત્ન નથી કરવો પડતો. એનું સહજ માનસ આવું થઈ જાય છે. અને જેનું મન આવું થઈ જાય, જેને ભગવાન સિવાય બીજા વિચાર ના આવે, જે આત્મારામ હોય, એને ગુણાતીત કહેવાય. જે 3 ગુણ છે એનાથી અતીત એટલે પર વ્યક્તિ કહેવાય છે. જે બીજા પ્રત્યે બીજા જે આત્મારામ થયો હોય, જે પોતાના આત્મામાં રમણ કરતો હોય, પછી ન તો કોઈથી પ્રભાવિત થાય, ન કોઈની નિંદા કરે, ભગવાનનું સ્મરણ કર્યા કરે,
અને એમ સમજે કે ભગવાન કૃપા કરશે તો આ પણ મારા જેવો. જેવી રીતે ચાચા હરિવંશજી જયારે જળ ઉપર ચાલ્યા, પ્રસંગ તો તમને ખબર છે ને ચાચા હરિવંશજી નો. શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજી ને મોકલે છે કે તમે કાલે સવારના સામગ્રી જોશે તો તમે મથુરાજીની સામગ્રી લઈ આવો. એટલે ચાચા હરિવંશજી એક વૈષ્ણવ ને સાથે લઈ સામગ્રી લેવા ગયા. મથુરાથી બધી સામગ્રી લીધી, થોડોક વજન પોતે ઉપાડ્યું ને થોડુંક જે સાથે વૈષ્ણવ હતો એને ઉપાડ્યું. હવે યમુનાજીના કિનારે આવ્યા તો એકે નાવ હતી નહીં. અને આ બધી સામગ્રી સવારના વહેલી જોઈએ, નાવ શરૂ થાય 8 વાગે કે 9 વાગે. તો હવે શું કરવું? એટલે ચાચા હરિવંશજીએ એમની સાથે જે વૈષ્ણવ હતો એને કીધું કે હું શ્રી કૃષ્ણ શરણમમાં બોલું છું, તું પણ શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષરની માળા કર, અને જ્યાં જલ યમુનાજીના જલમાં હવે હું ચાલીશ, હું જ્યાં પગ ઉપાડું ત્યાં તું તારો પગ મૂકજે, બીજે પગ મૂકતો નહીં. જાણ તો મજા આવી ગઈ કે પાણીમાં ચાલવા મળશે. એટલે કીધું સારું. તો ચાચા હરિવંશજી આગળ ચાલે. ચાચા હરિવંશજી આજે આ પગ ઉપાડે ત્યાં વૈષ્ણવ પોતાનો પગ મૂકે. એ પ્રમાણે અડધે પોણે પહોંચી ગયા. આ ભાઈને તો મજા આવી ગઈ ચાલવાની. હવે એને મનમાં થયું કે ચાચા હરિવંશજી અષ્ટાક્ષર કરે છે ને હું એ કરું છું, તો મારે એમની જગ્યાએ શું કરવા પગ મૂકવું, અલગ પગ ના મૂકવું, એ જોવું તો ખરો ચાલવામાં કેવી મજા આવે છે. એટલે ચાચા જગ્યાએ પગ ન મૂક્યો, બીજે પગ મૂક્યો એટલે ડૂબવા માંડ્યો. ચાચા હરિવંશજી હાથ પકડી લીધો, એને કીધું કે ભાઈ જ્યાંથી પગ ઉપાડવું ને ત્યાં તું પગ મૂક. પછી પાછું એ પ્રમાણે એને કહ્યું અને પછી બંને કિનારે આવી ગયા. કિનારે આવી ગયા પછી એ વૈષ્ણવ ચાચા હરિવંશ ને પૂછે છે કે તમે અષ્ટાક્ષર કરતા હતા ને અષ્ટાક્ષર તો હું એ કરું છું, તો હું કેમ ડૂબવા લાગ્યો? ચાચા મોટાનો જવાબ એ મોટો હોય ભાઈ. ચાચા હરિવંશજીએ શું કીધું? મારા અષ્ટાક્ષર ઠાકોરજીએ સાંભળ્યા છે, તારા હવે સાંભળશે. તારા સાંભળશે ને ત્યારે તું પણ ચાલી શકીશ. આ શું થયું? ચાચા હરિવંશજી ને એના ઉપર જરા પણ અભાવ આવ્યો નહીં. ચાચા હરિવંશજીએ પ્રેમથી એટલું જ કીધું. એની જગ્યાએ જગત નો માન્યો હતો પોતાની મોટાઈ કેવી બતાવે. ચાચા હરિવંશજી 2 શબ્દ કીધા. ઠાકોરજીએ મારો અષ્ટાક્ષર સાંભળ્યો છે, તારો સાંભળશે, પછી તું પણ પાણી ઉપર ચાલી શકીશ. આ યોગી નો ધર્મ, આત્મારામ આને કહેવાય. અને આવી જે વ્યક્તિ બની જાય એને બીજા પ્રત્યે અભાવે ના આવે કે કોઈનાથી ઘણો પ્રભાવિત ના થાય. આવી જે વ્યક્તિ હોય એને ગુણાતીત. ગુણાતીત એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ની અસર થી જે પર થઈ જાય એને ગુણાતીત શબ્દ વપરાય. મામ ચ યોગ્ય વિચારેણ ભક્તિ યોગેન સેવતે સ ગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. અને જે મને અવ્યભિચારી ભક્તિ યોગથી સેવે છે તે આ ગુણોનું અતિક્રમણ કરી બ્રહ્મભાવ પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે જ્ઞાન માર્ગીય ગુણાતીતના લક્ષણ કહી ભક્તો કેવલ અનન્ય ભક્તોથી ગુણાતીત થાય છે એમ કહે છે. જે અવ્યભિચારી અર્થાત એકાંકિત અનન્ય યોગ ભક્તિ યોગથી મારી સેવા કરે છે તે આ ગુણોનું અતિક્રમણ કરી અક્ષર બ્રહ્મના ભાવને પ્રાપ્ત કરે છે. આવી રીતે અનન્ય ભક્તને બ્રહ્મ ભાવ અવાંતર ફલ તરીકે પ્રાપ્ત થાય છે. હવે ભગવાન અર્જુનને એમ સમજાવે છે કે 3 ગુણ જે છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એ તો એના કાર્ય કરવાના છે. એની મર્યાદાના ફળ રૂપે માયા જે ભગવાનની શક્તિ છે, તો ભગવાને માયાને આજ્ઞા આપેલી છે કે જે વ્યક્તિ જેનું સેવન કરે એને એ તત્વનું દાન થાય અને એની બુદ્ધિ એમાં સ્થિર થાય, એમાં એનો જન્મ થાય ને એ ક્ષેત્રમાં એનું જીવન પૂરું થાય. આ ભગવાને માયાને આજ્ઞા કરેલી છે. જેવી રીતે પિક્ચર નો માલિક હોય, ડોર કીપર ને કહી દે કે ભાઈ જે ટિકિટ લઈને આવે એને તારે અંદર આવવા દેવાના,
અને જે નંબર હોય એ પ્રમાણે તારે ખુરશી પર બેસાડવાના. તો ડોરકીપર કોને આધીન થઈ જવાનો? ટિકિટને. એ પ્રમાણે ભગવાને સત્વગુણ, રજોગુણ ને તમોગુણ નું જે લોકો સેવન કરે છે તો માયાને આજ્ઞા આપી દીધી કે તારે એને એના કર્મ પ્રમાણે એને ફળ આપવું. હવે ભગવાન અર્જુનને એમ કે છે કે આ 3 ગુણ માંથી બહાર કઈ રીતે આવી જવું, એના પ્રભાવ માંથી બહાર આવવાનો રસ્તો ભગવાન બતાવે છે. જેવી રીતે જો પિક્ચરના ટોકીઝ નું માલિક આપણો દોસ્તાર હોય, આપણો મિત્ર હોય અથવા આપણો સગો હોય, અને એ આપણા ખભા ઉપર હાથ મૂકી અને આપણને અંદર લઈ જાય તો ડોરકીપર ટિકિટ ના માગે, ઉપરથી આપણને સલામ કરે સેટની સાથે. મતલબ ટિકિટ બાધક નથી, ડોરકીપર બાધક છે. એ પ્રમાણે 3 ગુણ બાધક નથી, 3 ગુણ ને આધીન જે માયા છે તે બાધક છે. તો ભગવાન આજ્ઞા આપે છે કે જો તમે એકવાર મારા શરણે આવી ગયા અને અનન્ય ભાવથી તમે જો મારી સેવા કરી તો આ 3 ગુણની જે માયા છે એ તમને બાધક થશે નહીં. જેવી રીતે ડોરકીપર સલામ મારીને આપણને અંદર જવા દે, શેઠે ખભા ઉપર હાથ મૂક્યો હોય તો ડોરકીપર ટિકિટ ના માગે, કઈ ના કઈ ઉપરથી સલામ મારે. એ પ્રમાણે 3 ગુણના પ્રભાવથી બહાર નીકળવું હોય, ભગવાન કે મારી શરણાગતિ સ્વીકારી લો, મારી અનન્ય ભાવથી ભક્તિ કરો તો તમને માયા બાધક થશે. પછી માયાનું જોડ ચાલશે નહીં. પછી તમે જેમ જેમ સેવા કરશો તેમ તેમ અક્ષર બ્રહ્મ નો ભાવ તમારામાં આવતો જશે. હવે અહીંયા વિચાર આવ્યો કે એક બાજુ ભગવાન આજ્ઞા કરે છે અક્ષર બ્રહ્મ નો ભાવ તમારામાં આવશે અને મારી શરણાગતિ સ્વીકારું તો અક્ષર બ્રહ્મ ને ભગવાન તો બે અલગ થઈ જાય. એનો જવાબ શું છે? જેવી રીતે ભગવાન અક્ષર બ્રહ્મ માં બિરાજે છે, ભગવાન બિરાજવાનું ધામ શું? અક્ષર બ્રહ્મ. તો આપણો દેહ અક્ષર બ્રહ્માત્મક થતો જાય છે અને અક્ષર બ્રહ્માત્મક જે દેહ છે એમાં ભગવાનને બિરાજવાને યોગ્ય આપણો દેહ બને છે. ખ્યાલ આવ્યો? જેમ જેમ ભક્તિ થતી જાય તેમ તેમ એ વ્યક્તિ અક્ષર બ્રહ્માત્મક થતો જાય. હવે અક્ષર બ્રહ્માત્મક થવું એનો બીજો ભાવ જો કાઢીએ, જો એને તનુ દેહ થયો કહેવાય. તનુ નો વત્ત મેતાવતા, એમના સ્ટકમાં આપણે બુદ્ધિ આપણો દેહ આખો તનુ કરે છે. તનુ એટલે નવીન દેહ આપણને આપે છે. એ કાર્ય જે શ્રી હમણાંથી કરે એ કાર્ય જ્ઞાન દ્વારા પણ થઈ શકે. અને ભગવત સેવા કરવો એકાંતિક ભગવાન આજ્ઞા શું કરે છે? અવ્યભિચારીણી ભક્તિ જોશે મારી. વ્યભિચાર કરવો એટલે સ્ત્રી પોતાનો પતિ હોવા છતાં બીજા પાસે પતિની અપેક્ષા રાખે તે વ્યભિચાર કહેવાય. ભગવાન આજ્ઞા કરે છે કે કેવળ મારી એકલાની ને એકાંતમાં બેસીને જે ભક્તિ કરે એ આવાંતર વ્યાપાર નું સુખ પ્રાપ્ત કરે. આવાંતર વ્યાપાર એટલે ઠાકોરજી એની સાથે વાત કરે, એ ઠાકોરજી સાથે વાત કરે. અને આવાંતર વ્યાપાર પ્રેમનો આવાંતર વ્યાપાર, એકબીજાની આપલે પ્રેમની, એને કહેવાય છે આવાંતર વ્યાપાર. તો જીવ અનન્ય ભક્તિ દ્વારા ત્યાં સુધી જાય છે અને માયાના ગુણથી પોતે પર થઈ જાય છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય કાંતિકસ્ય ચ. કારણ કે અમૃત તથા અવ્યય બ્રહ્મની, શાશ્વત ધર્મની અને એકાંતિક સુખની પ્રતિષ્ઠા હું છું. મારી અનન્ય ભક્તિ કરનારને અક્ષર બ્રહ્મ અવાંતર ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે અક્ષર બ્રહ્મ વગેરે સર્વની પ્રતિષ્ઠા એટલે મૂળ સ્થાન હું છું. અમૃત અને અવ્યય એટલે વિકાર રહિત અક્ષર બ્રહ્મની, શાશ્વત ધર્મની તથા એકાંતિક સુખની પ્રતિષ્ઠા હું છું. એ સર્વનો એક જ આશ્રય હું હોવાથી હું એ સર્વથી પર છું. અમૃત એટલે બ્રહ્માનંદ રૂપની મોક્ષની તથા અવ્યય અક્ષર બ્રહ્મ જે મારું ધામ છે તેની પ્રતિષ્ઠા હું છું. તેમજ શાશ્વત ધર્મ એટલે ભગવત ધર્મની
ને એકાંતિક સુખ એટલે અગણિત ભજનાનંદ એ સર્વની પ્રતિષ્ઠા હું છું. અહીં શ્રી કૃષ્ણે સાંખ્યનું પણ તાત્પર્ય ભગવાન પોતે છે એમ સ્પષ્ટ થાય તેવી રીતે સાંખ્યની વિવૃત્તિ કહેલી છે. હવે આ અધ્યાય નો સાર આની અંદર આવે છે. તો ભગવાન અહીંયા શું કરે છે કે મારી અનન્ય ભાવથી જે ભક્તિ થાય છે, તો અનન્ય ભાવથી ભક્તિ દ્વારા તેનો દેહ ગુણાતીત થઈ જાય છે. ગુણાતીત થવો એટલે પછી એને સાત્વિક તત્વની અસર થતી નથી, રાજસ તત્વની અસર થતી નથી, તામસ તત્વની અસર થતી નથી. જેવી રીતે ટીવીમાં જોઈએ છીએ, એક હાથમાં તલવાર હોય, એક હાથમાં ઢાલ હોય. તો ઢાલ શું કામ કરે છે? તલવારના ઘાને રોકવાનું કામ કરે છે. એ પ્રમાણે જયારે ભગવાન હૃદયમાં પધારે છે, પેલા આપણો દેહ અક્ષર બ્રહ્માત્મક થાય છે, એટલે અક્ષર બ્રહ્મ પણ આપણા દેહમાં આવીને બિરાજે, જે ભગવાનને બિરાજવાનું આ દેહ યોગ્ય બને છે. અને એમાં પછી જયારે ભગવાન આવીને બિરાજે છે ત્યારે જેને ઇંગ્લિશમાં કહીએ તો રેઝિડન્સ પાવર જેને આવ્યો કહેવાય, એ સત્વગુણની અસરે ન થાય, રજોગુણની અસરે ન થાય, ને તમોગુણની અસરે ન થાય. ને અસર ના થાય પછી એનો ફળનો કોઈ સવાલ ઉભો થતો નથી. અસર થાય તો ફળ મળે ને. સાત્વિક સાત્વિક નું ફળ આપે, રાજસ રાજસ નું ફળ આપે, તામસ તામસ નું ફળ આપે. પણ જયારે અક્ષર બ્રહ્માત્મક દેહ બને અને એમાં હૃદયમાં આવીને જયારે ભગવાન બિરાજે, પછી આ ત્રણ ગુણથી વ્યક્તિ પર થઈ જાય છે, તેને ગુણાતીત કહેવાય. ગુણથી અતીત, અતીત ભૂતકાળ એવો થઈ જાય. અને પછી એ અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. આવી જે વ્યક્તિ છે એ અમૃત તત્વને પ્રાપ્ત કરે. અમૃત તત્વને પ્રાપ્ત કરવું એટલે શું થાય? એ જન્મ મરણના ચક્કર માંથી છૂટી જાય. સૌથી મોટામાં મોટો લાભ તો એ થાય કે આ જન્મ મરણના ચક્કર માંથી છૂટી જવું તે. અને જયારે અક્ષર બ્રહ્મ ને ભગવાન બેનો સંયોગ જયારે દેહમાં થાય, પછી એ વ્યક્તિમાં કોઈ વિકાર આવતો નથી. વિકાર આવવો એટલે આ ગુણોની અસર ન થાય, એટલે એનામાં વિકાર ન આવે. બીજો, એ વ્યક્તિનો નાશ થતો નથી. નાશ થવો એટલે ઉત્તમ ફળ ભોગવવું ને પાછા ભૂતલ ઉપરાવવું, એનો નાશ થયો કહેવાય. તો એમાંથી પણ પોતે બહાર આવી જાય છે. એ શાશ્વત ધર્મ પ્રાપ્ત કરે. શાશ્વત ધર્મ એટલે અનંતકાળ સુધી ભગવાન સાથે રહેવું, એને શાશ્વત ધર્મ કહેવાય. અને એકાંતિક સુખની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. આ પ્રતિષ્ઠા શબ્દ છે ને બહુ સુંદર શબ્દ ભગવાને વાપરે છે. એકાંતિક સુખની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ કોને કહેવાય? જે 15માં 50માં બેઠેલો હોય ને લોકો એને બહુ માન અને ભક્તિથી જુએ, જેની ઇજ્જત સાચવે, જેને લોકો માન અને ભક્તિથી જુએ, એ વ્યક્તિને પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે એકાંતિક ભક્તિ કરે છે એ સુખની દુનિયામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બને છે. એકાંતમાં હોય છતાં પણ પોતે આનંદનો અનુભવ કરે. એક ભાઈએ કહેલું છે કે તમે એકલા હો અને એકાંત તમને જો ખાઈ જતું હોય, સમજો કે તમને સારા વ્યક્તિનો સંગ થયો નથી, એથી એકાંત તમને મારે છે. સારી વ્યક્તિનો સંગ હોય, સારા પુસ્તકનો સંગ હોય, ઠાકોરજીનો સંગ હોય તો તમે આત્મારામ થઈ જાઓ. તો તમે આત્મારામ થાઓ ને તમે ઘરમાં એકલા હોય ને એકાંત તમને મારતું ન હોય, સમજો કે તમારી સાથે કોઈ છે. આ વ્યક્તિને સુખની પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. એકલા હોવા છતાં પણ જે મસ્તી અનુભવે, એ મસ્તી શેની છે? અંદર બિરાજેલા ભગવાનની મસ્તી છે. સમજો?
જયારે વ્યક્તિ એકલો પડે ને ઘરમાં હું છું એકલો છું કરે, ખલાસ કઈ નથી. તમને કોઈ સારી વ્યક્તિનો સંગ નથી એ બતાવે છે કે તમે એકાંતમાં એકાંતનો અનુભવ કરો છો. બાકી જે આત્મારામ હોય છે એને એકાંત તો ખૂબ સુખ આપવા વાળું સાબિત થાય છે. સમજો? કારણ કે એનો તાર ભગવાન સાથે જોડાયેલો છે. એ અવ્યય થઈ જાય, અવિકારી થઈ જાય અને અક્ષર બ્રહ્મ જેવું શાશ્વત સુખ ભોગવતો થઈ જાય. અને અહીંયા ભગવાનની સાંખ્ય એટલે જ્ઞાનનો વિકાસ પણ કરેલો છે. જ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે. ભાઈ, જ્ઞાન થી તમને શું મળે? જ્ઞાન દ્વારા તમે અક્ષર બ્રહ્માત્મક દેહ પ્રાપ્ત કરો છો. અને જયારે અક્ષર બ્રહ્માત્મક દેહ થાય ત્યારે એમાં ભગવાન આવીને બિરાજે છે. દેવકીજી અક્ષર બ્રહ્માત્મક છે, વસુદેવજી અક્ષર બ્રહ્માત્મક છે. એના હૃદયમાં આવીને ભગવાન બિરાજેલા છે. ભગવાને બિરાજવાનું સ્થાન અક્ષર બ્રહ્મ છે. તો તપ અને જ્ઞાન દ્વારા વ્યક્તિનો દેહ અક્ષર બ્રહ્માત્મક થાય છે. રાજા ક્યાં રે? રાજમહેલમાં રે. તો ભગવાન ક્યાં બિરાજે? અક્ષર બ્રહ્માત્મક જેનો દેહ થયો હોય એના દેહમાં આવીને ભગવાન બિરાજે. સમજો? અને એના માટે શ્રી મહાપ્રભુજી આપણને બે વસ્તુ સમજાવે છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ પ્રદાપતે. ભગવાનની સેવા કરો, ભગવાનના ગુણાનુવાદ ગાઓ, પાઠ કરો, સત્સંગ કરો. આનાથી તમારી બુદ્ધિ, તમારો દેહ, તમારું હૃદય બધું ધીરે ધીરે અક્ષર બ્રહ્માત્મક થતું જશે. અને અક્ષર બ્રહ્માત્મક થયેલો તમારો દેહ મહેલ જેવો થઈ જાય. અને મહેલ જેવો દેહ હોય ત્યારે ભગવાન એમાં બિરાજે છે. આશા. અને જયારે આવો વ્યક્તિ થાય છે એ પછી ગુણાતીત થઈ જાય. આ બધા ગુણની અસર માંથી તે બહાર નીકળી જાય છે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણ ત્રય વિભાગ યોગો નામ ચતુર્દશો અધ્યાય. ગિરિરાજ ધરણ કી જય. અધ્યાય 15 શ્રી પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વ મૂલ અધ શાખ મસ્વસ્થમ પ્રાહુર્વ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવીત. આ જગતને ઊંચા મૂલ વાળો, નીચી શાખા વાળો, વેદના મંત્રો જેના પાંદડા છે એવો અવ્યય અસ્વસ્થ કહે છે. જે તેને જાણે છે તે વેદ જાણનાર છે. ગયા અધ્યાયમાં પુરુષને ગુણોના સંગતિ પ્રકૃતિનો સંબંધ થવાથી આ વિચિત્ર જગત થાય છે. તથા આ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ પણ લીલા માટે ભગવાને જ કરેલો છે. એમ સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ કરી પ્રસંગોપાત ગુણોના વિભાગ વગેરે કહી અંતે તે ગુણોની નિવૃત્તિ કરી વિરલ ભક્તિ માર્ગીય પુરુષો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે તેમ કહ્યું. હવે અક્ષર બ્રહ્મના પણ આશ્રય શ્રી પુરુષોત્તમ ક્ષર અને અક્ષરથી અતીત છે સર્વ વેદાંતોના તાત્પર્ય છે. ક્ષર તથા અક્ષર અને બદ્ધ તથા મુક્તિ સર્વના મૂળ રૂપ હોવાથી સર્વ ધર્મોના આશ્રય તથા ઉત્તમ છે એમ કહેવાનો આરંભ કરે છે. ગુણોથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તેમાં પણ ચિત્ત તથા ચિત્ત તેમજ નામ અને રૂપ સર્વ ભગવાનના સત તથા ચિદ અંશમાંથી અદભુત થયેલા હોવાથી ભગવત સ્વરૂપ જ હોવા છતાં તે ભગવદીય ભજનીય નથી, પરંતુ સર્વના મૂળ રૂપ પુરુષોત્તમ ભજનીય છે એવો બોધ કરવા પ્રથમ પ્રપંચનું સ્વરૂપ અધિષ્ઠોક્તિ કહે. અહીંયા જગતને અસ્વસ્થ એટલે પીપળા સાથે સરખાવી જગતનું સ્વરૂપ કહે છે. આપણે
જગતના જે ઝાડ ઉગેલા છે એનું મૂળ નીચે છે અને એની શાખાઓ ઉપર છે. આ જગતના વૃક્ષો, જગતના જેટલા ઝાડો છે એના મૂળ જમીનમાં છે અને એની શાખાઓ આકાશમાં ફેલાયેલી છે. અહીંયા ઉર્જો મૂળ અધ શાખ, મૂળ ઉપર છે અને એની શાખાઓ નીચે ફેલાયેલી છે. મૂળ એટલે કે ભગવાન, એ ભગવાન ઉપર આકાશમાં બિરાજે છે અને શાખાઓ એની નીચે પ્રસરેલી છે. ઉર્જો મૂળ, ઉર્જો એટલે ઉપર મૂળ છે, અધઃ શાખ એની શાખાઓ બધી નીચે ફેલાયેલું એવું આ જગત રૂપી વૃક્ષ છે. અને આ વૃક્ષના પાંદડાઓ તે વેદના મંત્રો છે. સમજ્યું? અહીંયા ભગવાન ને મૂળ કીધેલા છે. અચ્છા, આ જે વૃક્ષ છે એ અસ્વસ્થ છે અને અવ્યય છે. તો અસ્વસ્થ અને અવ્યય તું સમજ. અસ્વસ્થ કોને કહેવાય? આજે હું સ્વસ્થ નથી, માથું દુખતું હોય આપણે શું કહીએ ઘરમાં આવીને, આજે હું સ્વસ્થ નથી. સ્વસ્થ નથી નો મતલબ શું થયો? હું જેવો રોજ રહેતો હતો એવો આજે નથી, મારામાં કઈક પરિવર્તન આવી ગયું છે, આજે હું અસ્વસ્થ છું. કહે છે કે નથી કહેતા? તો આ જગત અસ્વસ્થ છે. અસ્વસ્થ છે મતલબ આ જગત પરિવર્તનશીલ છે. એક બાળકનો જન્મ થયો હોય, જેવો કાલે હોય એના કરતા બીજે દિવસે એનો વિકાસ થાય, બીજા દિવસે હોય એના કરતા બીજે દિવસે વિકાસ થાય. 10 વર્ષનો 15 વર્ષનો એનો વિકાસ થતો એ મતલબ રોજે અસ્વસ્થ જ હોય છે, આપણને દેખાતું નથી. આપણે અસ્વસ્થતા ક્યારે કહીએ? રોજિંદા જીવનમાં કોઈ પરિવર્તન આવે તો આપણે મનથી અસ્વસ્થ થઈએ, પરંતુ આ સંપૂર્ણ જગત અસ્વસ્થ છે. એક બીજ જમીનમાં રોપો તો ધીરે 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 કરતું બહાર આવવા માંડે, મતલબ એ અસ્વસ્થ છે. એક જ સ્થિતિમાં રહેતું નથી એટલે એને અસ્વસ્થ કહેવાય. સમજો? તો આ સંપૂર્ણ જગત અસ્વસ્થ છે અને પાછું અવ્યય છે. અસ્વસ્થ છે અને અવ્યય છે, એમાં કોઈ જાતનો વ્યય થતો નથી. આ જગત પરિવર્તનશીલ છે અને પાછું અવ્યય છે, એમાં વ્યય થતો નથી. સમજો? કારણ કે ભગવાન અવિનાશી છે અને અવ્યય છે. તો ભગવાનના કોઈ જાતનું આ જગતમાં વ્યય થતો નથી. એ સચ્ચિદાનંદ જે ભગવાનના ધર્મો છે એ આ જગતમાં આવેલા છે. જગતના આ સચ્ચિદ ને આનંદ બદલાયા કરે છે. એકવાર માણસ કોઈ એકવાર કીડી થયો હોય, પછી હાથી થાય, પછી ઘોડો થાય, પછી ગધેડો થાય, પછી બળદ થાય, પછી મોર થાય, પછી હંસ થાય, પછી ચકલી થાય. મતલબ અસ્વસ્થ રહ્યો પરંતુ અવ્યય છે. આ જગ ઇંગ્લિશમાં એક કહેવત છે, એનર્જી નેવર ડિસ્ટ્રોય. શક્તિનો નાશ થતો નથી, શક્તિ પરિવર્તન. ખ્યાલ આવે છે ને? એનર્જી નેવર ડિસ્ટ્રોય, શક્તિનો નાશ થતો નથી. આરંભમાં જયારે આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે જે સત હતું, સત એટલે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, પછી જે ચિત્ત હતું, ચિત્ત એટલે ભગવાનનું ચેતન તત્વ અને આનંદ. તો સતયુગમાં જે આ બધી વસ્તુઓ હતી એ બધી વસ્તુ આજે પણ આ જગતમાં છે, ખાલી પરિવર્તન થાય, અવ્યય થતો નથી, એનો નાશ થતો નથી. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ સતયુગમાં હતા, ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા અને આજે કળિયુગમાં છે. પરિવર્તનશીલ છે. એક વાર માણસ અલગ અલગ યોનિમાંથી વ્યક્તિઓ પસાર થાય એટલે અસ્વસ્થ પણ છે, પાછો અવ્યય છે. પૃથ્વી જલ તેજ વાયુ અને ચેતન તત્વ જે પેલા હતા એ આજે બી છે. માટી પેલા બી હતી અને આજે પણ છે. એક વાર એ માટી ઘડા રૂપે હતી, બીજી વાર એ માટી તૂટી ગઈ, એમાંથી કુંભારે વળી પાછું એનું કોળિયું બનાવ્યું. ઈ તૂટી ગયું એટલે વળી પાછું કુંભારે એમાંથી નાની માટલી બનાવી. ઈ તૂટી ગયું એટલે વળી પાછું કુંભારે એમાંથી કુંડું બનાવ્યું. આ શું થયું? અવ્યય. અસ્વસ્થ, અવ્યય.
અસ્વસ્થ ને અવ્યય આને કહેવાય. ઉર્ધ્વમૂલ અધ શાખ. એક બીજી વાત સમજી લે, ઉર્ધ્વમૂલ અધ શાખ એનો મતલબ બીજો શું છે કે ભગવાને ઉર્ધ્વમૂળ એટલે ભગવાનની ઈચ્છા, ભગવાનની શક્તિ, ભગવાનની ઈચ્છા તે મૂળ ઉપર છે. ભગવાન આ જગતમાં જેને જે સ્વરૂપે મોકલાવે એને એ સ્વરૂપે પોતાના ધર્મ અદા કરવા પડે. ભગવાને જેને રાજા બનાવ્યો એને રાજાના ધર્મ અદા કરે. ભગવાને જેને આચાર્ય બનાવ્યો એને આચાર્યના ધર્મ અદા કરે. આપણે નથી બનાવતા ભાઈ. આ જગત તો ભગવાને એને જે બનાવ્યો છે એની અનુમતિ જગત આપી શકે છે. વડાપ્રધાન કોને બનાવ્યો? આપણે નથી બનાવ્યો, ઉપરથી બનાવેલો અહીંયા આવેલો છે. પરંતુ આપણે એને અનુમતિ આપી કે આ વડાપ્રધાન છે એની સાથે વડાપ્રધાન જેવો વ્યવહાર થાય, આ આચાર્ય છે એની સાથે આચાર્ય જેવો વ્યવહાર થાય, આ રાજા છે એની સાથે રાજા જેવો વ્યવહાર થાય. આ મારો પિતા છે, પિતા કોને બનાવ્યો? ભગવાને બનાવ્યો છે. તે કે મેં નથી બનાવ્યો. તો એ ભગવાનની ઈચ્છાને આપણે માન આપવાનું છે. એટલે રાજા ભગવાન બનાવે, ગુરુએ ભગવાન બનાવે, આચાર્ય ભગવાન બનાવે, મહંતે ભગવાન બનાવે, માતા પિતા બધું ભગવાન બનાવે. આ જગત તો એની ખાલી અનુમતિ આપે છે. આ રીતે ઉર્ધ્વમૂળ બીજો અર્થ એનો મૂળ ઉપર છે, આ શાખાઓ એની નીચે. અને એટલા માટે ભગવાન અર્જુનને આ જ વાત સમજાવે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મ ભયાવો. ઉપરલા ઉપરથી તમે જે બનીને આવ્યા છો એ ધર્મ નું પાલન કરો. એ તમારો ધર્મ છે. રાજાએ ધર્મ અદા કરવાનો છે, આચાર્ય પોતાનો ધર્મ અદા કરવાનો, પિતાએ પોતાનો ધર્મ અદા કરવાનો, પુત્રે પોતાનો ધર્મ અદા કરવાનો. આ બધું ઉપરથી આપણે લઈને આવ્યા છીએ અને આપણે આપણો ધર્મ અદા કરવાનો છે. તો જીવનમાં શાંતિ અને સફળતા બે મળે. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયા. બીજાનો જે ધર્મ છે તારા માટે ભાઈરૂપ છે. તું ક્ષત્રિય છે, વાણિયો થવા જઈશ તો તું દુઃખી થઈશ, બીજું કઈ નહીં મળે. મારે ત્યાં એક બ્રાહ્મણ નો છોકરો બેઠો હતો હીરા તોડવા માટે. હીરા તોડતા ના આવડ્યું કંટાળી અને તે બ્રાહ્મણ થઈ ગયો. ભગવાન કે મેં તને બ્રાહ્મણ થવા માટે ભૂતલ ઉપર મોકલ્યો હતો, લગ્ન કરાવવા માટે અને બીજું બ્રાહ્મણ ના ધર્મ અદાકાર માટે. હવે તારે વાણિયા જવું છે. જે 4 થપ્પડ પડી, 1.5 વર્ષમાં કઈ આવડ્યું નહીં, કંટાળી જતો રહ્યો, બ્રાહ્મણ થઈ ગયો. આ શું? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયા. તો ઉર્ધ્વમૂલ અધઃ. એટલા માટે નરસિંહ મહેતા કહે છે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ભોગ કરો. શું કે છે નરસિંહ મહેતા? જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, ભગવાને તમને જે ધર્મ આપ્યો છે એ ધર્મ નું પાલન કરો. ખરખરો એટલે દુઃખ ન લગાડો, એ ધર્મ નું જ પાલન કરો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, ભગવાને તમને જે બનાવ્યા છે એ ધર્મ નું પાલન. તે તણો ખરખરો ભોગ કરવો, તે દુઃખ ને તમે જતું કરો. ભગવાને તમને આચાર્ય બનાવ્યા છે તો આચાર્ય રહો. પછી ક્ષત્રિય નો આપણે અસંતોષ મનમાં ન લાવો કે ભગવાને મને ક્ષત્રિય કેમ ન બનાવ્યા. હવે નથી બનાવ્યા તો જે ભગવાને આચાર્ય બનાવે છે તો આ જન્મમાં આચાર્ય ધર્મ નું પાલન કરી નાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખર કરો ભોગ કરો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવ. આ જગત ને અસ્વસ્થ એટલે પીપળું કહે છે. આ કેવો અસ્વસ્થ છે? ઊંચા મૂળ વાળો, અર્થાત જેનું મૂળ શ્રી પુરુષોત્તમ સર્વથી ઊંચું છે તેવું શ્રી પુરુષોત્તમે આ જગત પોતાની ક્રીડા માટે નિર્માણ કરેલું હોવાથી શ્રી પુરુષોત્તમ પ્રપંચ અથવા જગતનું મૂળ છે. અથવા બ્રહ્મ પર્યત જેના મૂળ ઊંચા છે તેવા મૂળ વાળું અહીં ભગવાને આ વિચિત્ર નામ રૂપ પ્રપંચ અથવા જગતના મૂળ રૂપ કહેલા હોવાથી ભગવાનની મહત્તા દર્શાવેલી છે.
તથા ભગવાનનું જગતનું કારણ છે એવું બોધ કરેલો છે. વળી આ નીચી શાખા વાળો અસ્વસ્થ છે જીવ વગેરે, આ અસ્વસ્થની શાખાઓ નીચી છે. આ અસ્વસ્થ અવ્યય છે, કારણ કે ભગવાને પોતાની લીલા માટે ઉત્પન્ન કરેલો હોવાથી નિત્ય છે. મેં તને પેલા સમજાવી દીધું કે સતયુગમાં સત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ હતા. એ વખતે પણ ચિત્ત એટલે કે ચેતન તત્વો જીવો અનંત હતા અને આજે પણ છે. તો એ બધું પરિવર્તનશીલ છે એટલે અસ્વસ્થ કહેવાય અને એનો નાશ નથી એટલે અવ્યય કહેવાય. માટીનું દ્રષ્ટાંત મેં તને હમણાં આપી દીધું કે માટલું ભાગી જાય એટલે નવી માટી તૈયાર થઈ જાય એટલે પાછું એમાંથી કુંડું બને. કુંડું ભાગી જાય એટલે કુંભાર નવી માટી લાવીને એમાંથી કોળિયું બનાવે. એ ભાગી જાય એટલે વળી પાછી નાની માટલી બનાવે. આ શું થયું? માટી અસ્વસ્થ રહી પરંતુ અવ્યય છે. માટીનો વ્યય થતો નથી, માટી એમને છે. એ પ્રમાણે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગમાં જે ભગવાનની આજે સચિત અને આનંદ છે એ અવ્યય છે, અસ્વસ્થ છે એટલે એનું પરિવર્તન થયા કરે છે. એક જન્મમાં ઘોડો ને પછી હાથી ને પછી ઊંટ ને પછી ગાય ને પાછો માણસ ને 84 લાખ યોનિમાં ફર્યા કરે. જે અલગ અલગ યોનિઓ પ્રાપ્ત કરે છે એટલે પોતે અસ્વસ્થ છે અને પાછો અવ્યય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ જે એનર્જી ભગવાનની શક્તિઓ છે એ તો એની જ રહે છે એટલે એ અવ્યય છે. કાર પેદા ન થાય, એન્જિન માંથી બીજું એન્જિન ન બને. ભગવાનની દરેકે દરેક વસ્તુમાં ભગવાને એનું બીજ મૂક્યું છે અને બીજ માંથી આ સંસાર ચક્ર આ પ્રમાણે ચાલ્યા જ કરે. ઊંચા મૂળ વાળો વગેરે વિશેષણોથી આ અસ્વસ્થની રચના વિચિત્ર છે તથા પરમ કાષ્ટાપન્ન વસ્તુ ભગવાને તે રચેલો હોવાથી તે ભગવાનના અંશરૂપ તથા ભગવદરૂપ છે અને તેથી સનાતન અથવા નિત્ય છે એમ કહેલું છે. વેદના મંત્રો આ અસ્વસ્થના પાંદડા છે. જેમ વૃક્ષના પાંદડા પોતાની છાયાથી જીવનો તાપ હરી સુખ ઉત્પન્ન કરે છે, તેમ વેદના મંત્રો ભગવત પ્રાપ્તિના ઉપાય દર્શાવી જીવોના તાપનું નિવારણ કરી તેઓને સુખ ઉત્પન્ન કરે છે. જે આવા પ્રપંચ રૂપ આ અસ્વસ્થને જાણે છે તે વેદ જાણનાર છે. આ પ્રપંચમાં એટલે જગતમાં અવિદ્યાવાળા જીવોની અહંતા મમતાથી કલ્પેલા કર્મ વગેરેથી પુનઃ પુનઃ પ્રાપ્ત થતા સંસારને દૂર કરવાના ઉપાયો વેદમાં કહેલા છે. તેથી પ્રપંચનું જ્ઞાન સંસારને દૂર કરવાના સાધનોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. તેથી જે પ્રપંચ અથવા જગતને જાણે છે તે વેદને જાણે છે. પ્રપંચ અથવા જગતનું યથાર્થ જ્ઞાન તથા વિના વેદનું જ્ઞાન સંભવતું નથી. ગિરધરણ કી જય.
શ્રી દીક્ષિતજી મહારાજ કી જય.